બાપુ અહીંયા 12 વર્ષથી તપસ્યા કરે. બાપુ નું અહીંયા રહેવાના અને બાપુ નું અહીંયા હાલી ગયું છે. ચેલા હા અહીંયા આય તો. એ હા અહીંયા આય મારા ચેલા અહીંયા આય. આવો આવો ગુરુદેવ. અંદર નકરો મઢીમાં જ પીડ્યો રે ભલામણા તું. ના ના શાક બનાવતો તો બકાલું લેવાઈ ગયો તો. માંગીને લાયો માગીને લાયો. તો હું તને શું કહું? હું બાપુ બેહવા દો મને. આ બાપુ અહીંયા આપણે બે બેઠા ઈ. હા બરોબર. ના તો હવે કાકા હરિભોજન કરો. હવે કામ બામ કરો. પછી હાવ નાખ્યામાં છેલા. બાપુ આપણ દૂધની શાક નહીં હાલે. તારો બાપ દૂધી નો કેવાય એને. તો બાપુ આ તુમડું કેવાતું હોય છે. આપણે તુમડામાં દૂધી શું ખબર પડે? હારું જા. માગું ખાવીને મસી દે શું ખબર પડે? આશી વાત છે. ચેલા બોલો બોલો બાપુ. કાક હવે બનાય તો હારી વાત છે ને આ બધું શાક બાક નો કરતો. તો મારે દાંત છે ને ખવાય નહીં. ઓલા દાળ ભાત કરી એટલે ખબર કા ખબર કે ઉપડે. જા જા જા. દાળ ભાતમાં અને મીઠું ઉતાર. આવે? મીઠું આપણે એકમ નથી. તું ને એમાં નાખજે ને. તો આવી જાય તો બે માં વડાગરું નાખું. વડાગરું નાખ. જા. બાકી મારો સેલો ગોઈતા જેવો ગોઈતો હો પણ સેલો. આમના માને ગાદી આપી દઈશ તો શું કરવું? આ છોગાનંદ બાપુનું નામ તો સાંભળ્યું છે પણ લઈ આ હાચો છે ખોટો આજ તો એના પારખાઈ કરી લઉં હો. આશ્રમ તો આજ લાગે છે બાપુનો. એડ્રેસ આયાનું જતું હોય તો લો. એ છોગાનંદ બાપુ, એ બાપુ. લે કોણ છે? ઓ બાલિકે. આ તો ઈ બાપુ નથી લાગતા. ઓલો એમનો શિષ્ય છું. એવું છે તે બાપુ નથી. બાપુ અત્યારે ગુંજામાં છે. પૂજામાં છે. હા તે મારે જરા કામ હતું બાપુનું. ઉભારો પૂછતો આવું. પૂછવા જાઉં છો હે? આવું પડે એમની તે તબિયત મને મારે direct ભંગ ના બાપુ- કરાય. તમે ડાયરેક્ટ નહીં લઈ જાઓ બાપુ ના પાસે. ના ઉભારો તમે. સારું તો પૂછતા હો જલ્દી કરજો હો. બાપુ ઓ બાપુ તો કોક કસ્ટમર આવ્યું છે. કસ્ટમર? હા લા ચેલા એને કસ્ટમર નો કહેવાય. તો એને ભક્તો કહેવાય. ભક્તો. હા મને ના બાપુ ખબર હોય ને. ભક્તો આયા ચેલા. ભક્તો ને લેતો તમને આય કઈ પૂછવાનું છે? હું વાત કરું. હા લેતોય આપણે જોઈ દઈએ. આપણે જોવા હાટું તો ગામનું બેઠા છીએ આયા. હા લેતોય. લો લેતો. હા લેતોય. ને ચલો. બાપુ હા પૈસા વાળા માણા લાગે. હું વાત કરે. હા તો તું ગાય ગા ઉતાવળ રાખ. લેતો આય. હું તમ તાર સમજો આસન કર. નિંદ્રામાં. હા તારે મને જગાડવાનો. હા એમ બાકી ચેલો બહુ સારો માણાવો. ઓ બાલિકે. હા બાપુ હા પાડી. હા પાડી હા બાપુ. હાલો તે હારો હાલો મને બાપુ પાસે લઈ જાઓ. હાલો. બાપુ બાપુ ભક્તો. નમસ્તે બાપુ. નમસ્તે બેહો. લે શેલા હા આ કોને લાયો? હમણે હું હતો તારે બહુ દાંત કાઢતા હતા. આ રોવે છે કા? પૂછ તો. બાલિકે. હા બાપુ. શું તકલીફ છે? હું વાત કરું મારા દુઃખની બાપુ તમને. તો વાત કરો તો ખબર પડે. હમણાં હેરાન કર્યા રાખે. નકરો દારૂ જ પીવે બાપુ. કોણ દારૂ પીવે? મારો ઘરવાળો. તમારો ઘરવાળો? તો દારૂ પી જાય તો લથડિયા ખાતો હોય છે. તોય બાપુ હાવ એટલે હાવ કઈ હારું નથી રેવા દેતો ને હેરાન જ કર્યા રાખે. હેરાન જ કરે બાપુ. દારૂનો પાવર હોય ને હારું થઈ જાય. તમ તાર આપણી પાસે આયા જોગાનંદ બાપુ પાસે. તમે નામ તો સાંભળ્યું તું ઘણું. પછી આ જેમ થયું લાઈ બાપુ પાસે જાતી આવું જરાક કઈક આમાં તો હું હોય જરાક ન કે દુઃખ ની વાતો કરી એકબીજાને થોડુંક મન હરવું થાય. હા દુઃખ હરવા જ બેઠા. તને વાંધો હું બાલિકે? વાંધા એટલા વાંધા છે બાપુ. કોને કેવા જાવું? વાંધા એટલા વાંધા છે. દારૂ પીવે પછી બીજો કઈ ધંધો કરે તારો ઘરવાળો? કરે ને. શેનો કરે? તો હારો માણા કેવાય. લે પેટુ ગોપમાં નોકરી કરતા છે ને. તું સાનમુ નો બે ઠાવકો થામા
હાવ? બાપુ જુગાર રમવાનો ધંધો કરે ને જુગાર રમે તો આમણો મૂંધું વારી નાખશે બાપુ, મને એવું લાગે છે. તો પૈસા તમે જ દેતા, રૂપિયા વાળો માણા લાગો. હું તો બાપા દાંતે ઠોકવા રૂપિયો નથી દેતી. એક દી હમણાં પરમ દિયા હાડીયુમાં 3 ટીકી રૂપિયા ભેગા કર્યા હતા. ગોદડા વર્ષે પૈસા ઘાલીને મૂક્યા બાપુ. મેં તો માનો કો 3000 રૂપિયા આવ્યા છે ને, તે હમણાં છોકરાને વેકેશન છે ક્યાંક લઈ જાય. તો હું હુતી તીતી મરી ગયા. મને એવા ગળદા માર્યા બાપુ. શેના ગળદા માર્યા? ઠીકે મારો હા કાઢી નાખ્યો. આમાં હા નીકળે એવું નથી કઈ. નીકળી ગયો તો બાપુ. એવું છે? હા. અને મને કે પૈસા ક્યાં પડ્યા? ઓલા કૂતરા ને કેમ ઓલી રોટલી ની ગઈત આવે એમ મરી ગયા ને, જ્યાં પૈસા પડ્યા હોય ત્યાંથી ગઈત આવી જાય બાપુ. અને મરી ગયો. ઈ 3000 લઈને વયો ગયો. 3000 લઈને વી ગયો? ઈ લઈને વયો ગયો. હાવ ધોરું કરી નાખ્યું બાપુ. હાવ ધોળું? કોને કેવા જાવ તો પછી ઊંઘ માં કઈ બોલે ને? ઘણું બોલે. શું બોલે? હમણાં એક દી હું તો હુતી, તમારી પાસે આવીને કઈ ન્યા હુઈ ગયો. વચ્ચે છોકરો એની બોલી બાજુ એનો બાપ. અને રાતે નીંદર માંથી ઉભો થઈને ઈ કે લે ફૂલીની તીડી અને મને દાજ સડી બાપુ. એક તો આખો દી આ છોકરામાં થાકી જાય. સાચી વાત. અને રાતે મરી ગયો આવીને ઈ લોહી પીવે. અને 2 બોથાલામાં નાખી. હું કહું તારીમાં ફોડીની તીડી નથી તો હું કહું તારીમાં સોકટની રાણી મરી ગયા હટાણે તો ઉવા દે. વાત કરે. હાવ લોહી પી ગયો છે બાપુ, હાવ લોહી પી ગયો. કાઈ વાંધો નહીં, આપણે બધાનું ભલું કરવા જ બેઠા. પણ બાલી કે તારા ઘરવાળો દારૂ પીતો બંધ થઈ જાય. હાસન બાપુ હાલે તો તને આ ખોટી નો લાગે છે? જોતો અમથું આ બધું પહેરાય છે. બધી માળાયું કઈ અમથી થોડીક પહેરી હોય. તું ઠાવકો થામાં મને બાપુ હારે વાત કરવા દે. હું બેંક મેનેજર છું એનો. ભલે રહ્યો, તું ઠાવકો ના થા. તારો ઘરવાળો હાવ સુધરી જાય. હાસન હા કરવું છે એવું તો બાપુ સુધરતો હોય તો પછી સુધારી તો નાખવો છે. મારે સુધારવો છે પણ મને નથી લાગતું કે આ સુધરે એવો. શું ન સુધરે? જોગાનંદ બાપુ છો ખબર તને? બાપુ સુધારી દો તો તમે કયો એમ કરું પણ આ સુધરી જાવો જોઈ. હું કહું એમ તારે કેવું પડે. હું કહું એમ કરવાનું તારે. આ તમે કયો એમ કરું પણ આના નિવેત હોય પાછા. આના થોડાક પૈસા થાય. પૈસા થાય? હા તો પૈસા તો કેટલાક થાય બાપુ? તો થોડા બધા થતા હોય જે નિવેદ આવતા હોય. એવું છે? હા સારું કઈ વાંધો નહીં. પૈસા હું થાય પણ કયો તો ખરા કે હું થાય એટલે હું કહું હમણાં. કેટલા? કહી દો આખા વરનું એક હારે. બાલિકે હા બાપુ 11 હજી હમણાં જ ગઈ. હા પેલા તો બાપુ માટે કેરીની પેટી લાવવી પડે. કેરીની પેટી? હા. હવે આમાં હું ગોટલા હાવ પાણીમાં ધોઈને રસ કાઢું છું. એમાં ક્યાં કેરી ક્યાંથી લઈ આવી બાપુ? ઘરવાળાને સુધારવો. હા ક્યાં લઈ આવી બાપુ? લાવવી પડે. હા લઈ આવી. એક કેરીની પેટી જોઈ. હા બાપુ હાટું ફરાળ જોઈ પાછો. ફરાળમાં કાજુ બદામ હતું હોય. કાજુ બદામ, ચેવડો, પેંડા અને ફ્રૂટમાં કેળા, સફરજન આવું બધું જોઈ બાપુ. અરે બાપુ એટલું બધું મારે ક્યાંથી કાઢવું? મારો છોકરો રૂપિયા વાળી લોલીપોપ સગરી નાખો દી કાઢ નાખે છે. તો બાલી કે કામ મફતમાં થોડુંક થાય. પણ એક તને કહો આ ભલે અત્યારે જાય પણ તારો ઘરવાળો હાવ દોરી શોર્ટ થઈ જાય. હાસન તારું કીધું જ કરે તો હાલો માંગ્યું કાજુ બદામ બાપુ હું ગમે કરીને લઈ આવી. કઈ વાંધો નહીં. અને ઘરે ચોખા ઘી ના લાડવા થોડાક બનાવતું આવવાનું અને ઘી 10 કિલો હારે લેતું આવવાનું. આ બાપુ એટલું બધું ઘી ક્યાંથી લઈ આવું? હું કોરી રોટલી ખાઈ લઉં છું સવારમાં ઉઠીને. ઈ બધું વિચારમાં લાંબુ વિચાર. તારો ઘરવાળો સુધરી જાય પછી તો તારે લીલા લેર છે ભલામણી. બાપુ ની વાતે હાસી હો. આટલું ભલે ને થોડુંક આ બધું દેવું પડે. એ તો થોડાક દે આમ ઓછી પાસી ના ગમે ને કરી લે. પણ આ મરી ગયો સુધરી જાય તો વાહે તો મારે જલસા જ છે ને. સારું માંગ્યું દઈ દઉં. સારું બાપુ કઈ વાંધો નહીં, તમે કયો એમ. આ તો આ બધું હું બીજી ચાલુ કરું ને ત્યારે તારે મને દઈ દેવાનું. હાથી કઈ વાંધો નહીં બાપુ. પૈસો તો પણ તારે થોડાક અત્યારે રૂપિયા દેવા પડે. તમ તારે આપણે રોકડા નો હોય તો હાલે બાપુ.
બધું વાપરે, પેટીએમ, ગૂગલ પે, જે કાંઈ બાપુ બધું વાપરે. પૈસા તો છે બાપુ થોડા. રોકડા છે? રોકડા તો નથી પણ છે પૈસા આમ થોડા છે? પડ્યા છે. હા છે ને? હું નથી કેતો માલદાર પાર્ટી છે. તો અત્યારે તમ તાર તું પૈસા દેતા જાવ ને, હમણાં હું વિધિ ચાલુ કરી દઉં. એવું છે, પૈસા દઈ દઉં. હા, આથી સારું, હમણાં પૈસા દઈ દઉં. હમણાં મારે વિધિ ચાલુ કરવાની હોય. અટાણે જ જો હે બાપુ. અટાણે જ જોઈ કરવાળાને સુધારવો. હા, એને સુધારવો તો હે હો. હાવ સુધરી જાય. જોગાનંદ બાપુ સૌ. આને બાપુ કેમ આ બધું આ શું છે? એ નવી બત્તી છું. એ મારો સેલો છે. એવું એટલે હું કહું બાપુ નતા, નકર બાપુ બેઠા હોય. કમાદાસ બાપુ નામ છે એનું, કમાદાસ બાપુ. કમાદાસ બાપુ. હા, કમાદાસ બાપુ નામ છે એમનું. અને બહુ ઊંડા ત્રિકાલ જ્ઞાની છે પાછા. ત્રિકાળ જ્ઞાની છે. ત્રિકાલ જ્ઞાની, ખાલી જીભ છોટી જાય એટલે વાંધો છે, એટલે ચેલામાં છે. બાપુ એ શું કહેવાય? તિરાર જ્ઞાની એટલે શું કહેવાય? ઓલું બહુ જાણે ને ઈ. હું બાલિકે બધું જાણું છું. બધું જાણે. બધું. એ ત્રિકાલ જ્ઞાની છે, હું છ જ્ઞાની છું. છ જ્ઞાની અઘોરી. તમારું તો નામ સાંભળ્યું તો બાપુ, એટલે સાંભળે જ છે ને, આપણું હાલી ગયું માર્કેટમાં એટલે સાંભળ. એટલે જાય હું ત્યાં ધક્કો ખાતો. કાંઈ જેવા ટેવા અમે સાધુ થોડાક જીવી. પણ બાપુ આ ખાટી ખાટી વાસ છે ની આવે છે અહીંયા. ઈ રેવા દો અરે ને. આયા મેં નાવી ક્યારે? કઈ વરસાદ આવે તયે. તા સુધી નો નાવ. ના ત્યાં સુધી અમારે નાવાનું ન હોય ને, ભભૂકી ઉતરી જાય બધી. એવું હું કહું, આ ખાટી ખાટી વાસ આવે એટલે. હા, આમ તો આ મરી ગયા હુખરીના પેટનાય લાગે છે. તો બાલિકે પૈસા તું અત્યારે દેતી જા, હા, અને તારું કામ ચાલુ થઈ જાય. પણ બાપુ ઈ સુધરી તો જાય ને. મને ઈ સુધરી મરી ગયા જાય. માથે હાવ ભરોસો નથી. મને તો એની માથે હાવ ભરોસો નથી. એવા નો સુધરે બાપુ. તને જોગાનંદ બાપુ માટે ભરો. આ તમારી માથે ભરોસો છે ભરોસો પાછો. છે ને? હા, તો સુધરી જાય. બાલિકે પેલા થોડાક રૂપિયા આપવા પડે. કેટલાક રૂપિયા આપવા છો બાપુ? થોડા છે. થોડાક છે? થોડાક. કેટલાક છે? લાવી હોય તો આપી દે, જે હોય તે. પછી બાકી બીજા પછી દઈ દેજે, કામ થાય પછી. જોઈ લો હો બાપુ, મારી પાસે અટાણે 500,000 જેવું હોય છે. માન આઈ જો બાપુ, હોંકરીને ભેગા કર્યા. નકર મરી મારું ગયો મન ઈ. મોહી ગયું, મારું મન મોહી ગયું, તારી કડકડતી નોટે. આટલા હે બાપુ? હા, હાલે. એક 500 ની રાખી લો બાપુ. અધૂરું કામ કરવાનું છે. અધૂરું કામ તો નથી કર બાપુ, આ તો ઘરે થોડું જોઈ તો 500 નો રાખી લો. બાલિકે પછી દારૂ પીતો બંધ થઈ જાય, જુગારમ તો ચાલુ રે. હારું, આમ તો માંગ્યો આલ્યો નહીં તો પાછા ઓલા લઈ આવી પર્વતભાઈ પાસેથી ઉસીના આલ્યો. છેલા હા, પૈસા લઈ લે, માતા લક્ષ્મી ને લઈ લે પગે લાગીને, અને તારી પાસે મૂકી દે બટવામાં. બરોબર? બાલિકે હું તને કહું ને એમ તારે બોલવાનું છે. બાલિકે હું તને કહું ને એમ તારે બોલવાનું છે. એમ નથી કેતો હું. એમ નથી કેતો હું. ગાંડી થઈ ગઈ છો? તું ગાંડી થઈ ગઈ છો? છેલા હું ગાંડો થઈ ગયો છું. એક કામ કર, હા, આમ નહીં માને. હા, તું છે ને પૈસા તાર છે ને, તું અંદર મઢીમાં ચેલા આંટો મારતો આય. હા, બરોબર? મઢીની વાય આપણે ઓલા બાંધ્યું ને, હા, ઢોર ને પાણી બાણી પાતો આય જાતું. હા, જા ક્યારની રાયડું નાખે છે. અને પાછો ઓલું જોતો આવજે મઢીમાં. હા, હો, હા, તું જા. બાલિકે હું તને કહું છું, હું બોલું ને એમ તારે બોલવાનું. હું તને કહું છું, હું બોલું ને એમ તારે બોલવાનું. તું આય બેસ, હું તને કહું. તું આય બેસ, હું તને તું સમજાવું. અહીંયા બેસ, હું તને સમજાવું. એમ નહીં, તું અહીંયા બેસ જા. હું બોલું ને હું બોલું ને એમ, એટલે મને બોલવા દે. હું એમ કહું છું, હું બોલું પછી તારે બોલવાનું. એમ કહું છું, હું બોલું પછી તારે બોલવાનું. એમ બાલિકે તારે મગજ છે? તારે મગજ છે? નક્કી મારે આને અવળું ફરવું પડશે હવે. નક્કી મારે આને અવળું ફરવું પડશે હવે. આને કેમ કાઢું? આને કેમ કાઢવું? પેલો વિયો ગયો, પેલો વયો ગયો, દેખાતો તો નથી. દેખાતો તો નથી. બાલિકે નક્કી બાપુ ને ગલોટિયા ખાઈને ભાગવું પડશે. નક્કી બાપુ ને ગલોટિયા ખાઈને ભાગવું પડશે.
અરે રે આ બાપુનો અવાજ કેમ નથી આવતો? બાપુ ક્યાં વયા ગયા? બાપુ, અરે રે બાપા, બાપુ વયા ગયા લૂંટી નામણમ. અને આ બધા કેતા છાપામાં એડવર્ટાઈઝ આવતી બધા કે છોકરા બાપુ આવા હારા છે અને આ બધા વાતું કરતા. મેં તો બાપુ માથે ભરોસો કર્યો પણ બાપુ લૂંટીને વયા ગયા. હું આવી પોરી નથી અહીંયા સુધી આવી ને 5000 રૂપિયા બાપુને દઈ દીધા. આના કરતા 5000 રૂપિયાનું કઈ ઘરમાં નાખ્યું હોય તો. અને આ ઘણા સાધુ સાચાય હોય પણ આ અમુક ખોટા સાધુ હોય, સાચા સાધુ નહીં. આ કેટલું ભોગવવું પડતું હોય છે. આવી રીતના બાપુ આજ મને 5000 રૂપિયા મારા લૂંટીને વયા ગયા. એના કરતા 5000 મેં ઘરમાં નાખ્યા હોત તો, મારા છોકરાને કંઈક લઈ દીધું હોત તો. ઘણા એવા ધૂતારા પણ હોય છે પણ હા અમુક સાચા સાધુઓને ધૂતારા જાણ્યું કે સાચા સાધુ છે કે ખોટા છે પછી આગળ પગલા ભરો. આખું વીચીને કોઈ માથે ભરોસો ન કરવો.